અમરેલીના ચિત્રા રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજની લાંબા સમયથી ચાલી આવતી માંગની મંજૂરી મળી છે। અમરેલી લોકસભાના સાંસદ ભરત સુતરિયાની સતત રજૂઆતો અને પ્રયાસોને સફળતા મળતા 17 ઓગસ્ટથી વેરાવળ અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ચિત્તલ ખાતે પણ રોકાશે। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવે પત્ર મારફતે સ્ટોપેજની મંજૂરી આપવામાં આવી હોવાની સત્તાવાર જાણકારી આપી છે। આ સ્ટોપેજથી ચિત્તલ અને આસપાસના વિસ્તારના મુસાફરોને અમદાવાદ તથા વેરાવળ તરફ ઝડપી અને સુવિધાસભર રેલવે મુસાફરીનો લાભ મળશે। નમસ્કાર। માન્ય દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તેમજ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। જે વંદે ભારતની મેં માંગણી કરી હતી કે અમારે એક અમરેલીમાં વંદે ભારત જોઈ છે, તે વેરાવળથી આપણને અમદાવાદ સુધીની વંદે ભારત મંજૂર કરી દીધી અને 17 તારીખે શરૂ થાય છે, પણ અમરેલીમાં સ્ટોપ નહોતો। જે આજે રેલવે મંત્રીએ સાહેબે પત્ર દ્વારા જાણ કરી, જેમાં મારી માંગણી હતી કે એક અમરેલીમાં સ્ટોપ આપવો, ત્યારે ચિત્તલની અંદર આપણને 17 તારીખથી સ્ટોપ મળી ગયો છે। એટલે 17 તારીખે વંદે ભારત શરૂ થાય છે, ત્યારે 17 તારીખથી આપણને કાયમિક માટે ચિત્તલમાં સ્ટોપ મળી ગયો છે। ત્યારે હું ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું।